डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3માંથી બ્લોક નંબર 2માંથી એકમ નંબર 5 લિવરેજની ચર્ચા કરવા જઈશું. આ પેપરનો કોડ છે BCECFN 308. તો આજે આપણે લિવરેજની શરૂઆત કરીશું. આજના લેક્ચરમાં આપણે લિવરેજની પ્રસ્તાવના, લિવરેજનો અર્થ અને તેની વ્યાખ્યા, લિવરેજના પ્રકારો, નાણાકીય લિવરેજ અને કાર્યકારી લિવરેજ વચ્ચેનો તફાવત વિશે સમજીશું. સર્વપ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની. આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં મૂડી માળખાનો નિર્ણય ખૂબ જ મહત્ત્વનો રહે છે. ધંધાની વિવિધ મિલકતો જેવી કે દ્રશ્ય મિલકતો છે, સ્થિર મિલકતો છે, ચાલુ મિલકતો છે, તો આ બધી મિલકતોમાં કેટલી મૂડીનું રોકાણ કરવું જોઈએ અને આ બધી મિલકતોમાં જે મૂડી રોકવામાં આવે છે એ મૂડીને ક્યાંથી પ્રાપ્ત કરવી જોઈએ, એટલે કે કયા સોર્સોમાંથી પ્રાપ્ત કરવી જોઈએ, તે મૂડીને માલિકીને મૂડીમાંથી પ્રાપ્ત કરવી જોઈએ કે પછી ઉછીની મૂડીમાંથી પ્રાપ્ત કરવી જોઈએ, તે અંગેનો નિર્ણય ખૂબ જ મહત્ત્વનો નિર્ણય છે. કોઈ બી ધંધાકીય એકમ હોય તેના માટે મૂડી માળખાનો નિર્ણય ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેમ? કારણ કે તે મૂડી માળખાના નિર્ણયની અસર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે. તો કંપનીના સંચાલકો એનું મુખ્ય ધ્યેય શું હોય છે? તો કંપનીના સંચાલકોનું મુખ્ય ધ્યેય માલિકોએ રોકેલી મૂડી પર વધુમાં વધુ વળતર આપવાનું હોય છે. મૂડી માળખામાં માલિકીની અને ઉછીની મૂડીનું પ્રમાણ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી ધંધાનું જોખમ ઉઠાવનાર ઇક્વિટી શેરહોલ્ડરોને મહત્તમ વળતર મળી રહે. તો અત્યારે આપણે ચર્ચા કરી એ મુજબ મૂડી માળખામાં જે બી કઈ રીતે મૂડીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે, તો મૂડી માળખામાં જે બી મૂડી સમાયેલી છે એમાં માલિકી અને ઉછીની મૂડીનું પ્રમાણ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી ધંધાનું જોખમ ઉઠાવનાર, એટલે કે જે ઇક્વિટી શેરહોલ્ડરો છે જે ધંધાનું જોખમ ઉઠાવે છે તેમને મહત્તમ વળતર મળી રહે. મૂડી માળખામાં અલગ અલગ મૂડીનું પ્રમાણ નક્કી કરતી વખતે નિશ્ચિત વ્યાજ દરવાળી મૂડી પર કંપનીએ વ્યાજની નિશ્ચિત રકમ ચૂકવવાની થાય છે. આપણે જોયું છે મૂડી માળખાની અલગ અલગ વાતો કરીએ તો ઘણી કંપનીઓના મૂડી માળખામાં ફક્ત ને ફક્ત ઇક્વિટી શેર જોવા મળે છે. ઘણી કંપનીનું મૂડી માળખું કેવું હોય છે? ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઘણી કંપનીનું ઇક્વિટી શેર અને ડિબેન્ચર, અને ઘણી કંપની પોતાના મૂડી માળખામાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો સમાવેશ કરે છે. આમ મૂડી માળખું અલગ અલગ હોય છે. આ અલગ અલગ મૂડી માળખામાં અલગ અલગ મૂડીનું પ્રમાણ નક્કી કરતી વખતે નિશ્ચિત વ્યાજ દરવાળી મૂડી પર કંપનીએ નિશ્ચિત વ્યાજની નિશ્ચિત રકમ ચૂકવવાની થાય છે. જેમ કે આપણે ડિબેન્ચરની વાત કરીએ તો ડિબેન્ચર ઇસ્યુ કરીએ છીએ ત્યારે જ આપણે મૂકીએ છીએ કે 10%ના ડિબેન્ચર. તો આ ડિબેન્ચર ઉપર 10% લેખે વ્યાજ ચૂકવવાનું થાય છે. તો તેને શું કહીશું? તો નિશ્ચિત વ્યાજ દરવાળી મૂડી કહીશું. તો તેના પર કંપનીને વ્યાજની કેટલી રકમ ચૂકવવી તે નિશ્ચિત જ હોય છે. આ વ્યાજની રકમ કંપનીની નફાકારકતા ઉપર અસર કરે છે. તો કંપનીના સંચાલકોએ કંપનીની નફાકારકતાને ધ્યાનમાં રાખીને માલિકોની મૂડી અને ઉછીની મૂડીનું પ્રમાણ નક્કી કરવું જોઈએ, જેથી ઇક્વિટી શેરહોલ્ડરોને તે વધુમાં વધુ વળતર આપી શકે. હવે આપણે વાત કરીશું લિવરેજની, કે લિવરેજનો શું અર્થ થાય છે અને તેની વ્યાખ્યા શું છે. તો લિવરેજ આમ જોવા જઈએ તો લિવરેજ એ એન્જિનિયરિંગ ભાષાનો શબ્દ છે, પરંતુ આપણે એની ધંધાકીય પરિભાષામાં વાત કરીએ તો લિવરેજ એટલે કે જે સાધનની મદદથી કરવેરા અને વ્યાજ પહેલાંની કમાણીમાં તેમજ શેર દીઠ કમાણીમાં ફેર પડે છે તે સાધન. તો લિવરેજ કોને કહીશું ધંધાકીય પરિભાષાની વાત કરીએ તો ધંધાકીય પરિભાષામાં લિવરેજ શું છે? તો એક પ્રકારની સાધન છે કે જેની મદદથી કરવેરા અને વ્યાજ પહેલાંની કમાણીમાં તેમજ શેર દીઠ કમાણીમાં ફેર પડે તે સાધન. શ્રી વાન હોને આપેલી વ્યાખ્યા મુજબ લિવરેજ એટલે શું છે? તો જે માટે પેઢી સ્થિર ખર્ચ કે સ્થિર વળતર ચૂકવે છે એવી મિલકત કે ભંડોળનો ઉપયોગ કરવો તે લિવરેજ. તો જેના માટે પેઢી, એટલે કે કંપની લઈ લો કે પેઢી લઈ લો, એ સ્થિર ખર્ચ કે સ્થિર વળતર ચૂકવે છે તેવી મિલકત કે ભંડોળનો ઉપયોગ કરવો તેને લિવરેજ કહેવામાં આવે છે. જે વોલ્ટરના શબ્દોની વાત કરીએ તો લિવરેજ એટલે ઇક્વિટી પર વળતરનો દર અને મૂડીકરણ પર વળતરનો દર. જ્યારે શ્રી વાન હોને આપેલી બીજી વ્યાખ્યા મુજબ
લીવરેજ એ શેર હોલ્ડરના ઇક્વિટી પરનું ચોખ્ખું વળતર અને કુલ મૂડીરોકાણ પરના વળતરના દરનો ગુણોત્તર. તો લીવરેજ એટલે શું છે? તો શેર હોલ્ડરના ઇક્વિટી પરનું ચોખ્ખું વળતર અને કુલ મૂડીરોકાણ પરના ચોખ્ખા વળતરના દરનો ગુણોત્તર એટલે કે લીવરેજ. હવે આપણે લીવરેજના પ્રકારો જોઈએ. તો લીવરેજના કેટલા પ્રકારો છે? તો લીવરેજના 3 પ્રકારો છે. કયા કયા? તો પહેલું નાણાકીય લીવરેજ, બીજું કાર્યકારી લીવરેજ અને ત્રીજું સંયુક્ત લીવરેજ. તો આ 1 માર્ક્સનો ક્વેશ્ચન હોઈ શકે છે કે લીવરેજના પ્રકારો કયા કયા છે? તો લીવરેજના પ્રકારો 3 છે: નાણાકીય લીવરેજ, કાર્યકારી લીવરેજ, સંયુક્ત લીવરેજ. નાણાકીય લીવરેજને ઇંગ્લિશમાં ફાઇનાન્શિયલ લીવરેજ કહીશું, કાર્યકારી લીવરેજને ઓપરેટિંગ લીવરેજ કહીશું અને સંયુક્ત લીવરેજને કમ્બાઇન્ડ લીવરેજ કહેવામાં આવે છે. હવે આપણે એક 1 બાય 1 બધા લીવરેજની ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે નાણાકીય લીવરેજ. તો નાણાકીય લીવરેજ કોને કહેવાય? તો જે લીવરેજ નાણાકીય પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે તેને નાણાકીય લીવરેજ કહેવાય. એકદમ સામાન્ય ભાષામાંનો અર્થ જોઈએ તો જે લીવરેજને કંપનીની નાણાકીય પ્રવૃત્તિ સાથે સંબંધ છે તેને નાણાકીય લીવરેજ કહેવામાં આવે છે. જ્યારે કંપની પોતાના મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડી સાથે નિશ્ચિત વળતરવાળી પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચરનો ઉપયોગ કરે તો તેને નાણાકીય લીવરેજ કહેવાય. આને ઇક્વિટી પરનો વ્યાપાર પણ કહી શકાય છે. તો જ્યારે કંપની પોતાના મૂડી માળખામાં ઇક્વિટી શેર સાથે નિશ્ચિત વળતરવાળી પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચરનો ઉપયોગ કરે તો તેને નાણાકીય લીવરેજ કહીશું. આગળ ચર્ચા કરી એ મુજબ કે કંપનીના મૂડી માળખા અલગ અલગ હોઈ શકે છે. ઘણી કંપની પોતાના મૂડી માળખામાં ફક્ત ઇક્વિટી શેર જ રાખે છે, ઘણી કંપની ઇક્વિટી શેર અને ડિબેન્ચર રાખે છે, ઘણી કંપની ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર રાખે છે અને અમુક કંપની એવી બી હોય છે કે પોતાના મૂડી માળખામાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો ઉપયોગ કરતી હોય છે. તો જ્યારે આ મૂડી માળખું નક્કી કરવામાં આવે છે ત્યારે કંપની પોતાની ઇક્વિટી શેર મૂડી સાથે નિશ્ચિત વળતર દરવાળી આ પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચરનો ઉપયોગ કરે છે તો તેને નાણાકીય લીવરેજ કહેવામાં આવે છે. ઉછીની મૂડીનો માલિકીની મૂડી સાથેનો ઉપયોગ એટલે કે નાણાકીય લીવરેજ. તો આ નાણાકીય લીવરેજનો મુખ્ય હેતુ શું છે? તો નાણાકીય લીવરેજનો ઉપયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ શેર હોલ્ડરોને શેરદીઠ મળતી કમાણીમાં વધારો કરવાનો છે. તો નાણાકીય લીવરેજનો ઉપયોગ કંપની શાના માટે કરે છે? તો આ નાણાકીય લીવરેજનો ઉપયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે શેર હોલ્ડરોને શેરદીઠ મળતી કમાણીમાં વધારો કરી શકાય. કારણ કે શેર હોલ્ડર શું છે? તો કંપનીના સાચા માલિકો છે. તો આવા સંજોગોમાં સંચાલકો ટ્રાય કરે છે કે તે શેર હોલ્ડરને મહત્તમ નફો પ્રોવાઈડ કરી શકે. તો તેના માટે નાણાકીય લીવરેજનો ઉપયોગ કરવામાં આવે છે. તો નાણાકીય લીવરેજનો ઉપયોગ ક્યારે કરી શકાય છે? તો જ્યારે કંપનીની નફાકારકતા સારી હોય ત્યારે નાણાકીય લીવરેજનો ઉપયોગ શેરદીઠ કમાણીમાં વધારો કરે છે. તો કંપનીની નફાકારકતા સારી હોય ત્યારે નાણાકીય લીવરેજનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ કંપનીની નફાકારકતા સારી છે તે ક્યારે કહી શકાય? તો કંપનીની નફાકારકતા સારી ત્યારે કહેવાય છે જ્યારે કંપની પોતાની રોકાયેલી કુલ મિલકતો પરના વળતરના દર કરતાં ઓછી પડતરે ઓછીની મૂડી મેળવવામાં આવે. એટલે કે કંપનીની પોતાની રોકાયેલી કુલ મિલકતો પર વળતરનો દર કરતાં જે ઓછીની મૂડી છે એનો દર ઓછો હોવો જોઈએ. એટલે કે કંપનીની પોતાની રોકાયેલી કુલ મિલકતો પર જે વળતર મળે છે એના કરતાં ઓછીની મૂડીનો દર ઓછો હોય ત્યારે કંપની નફાકારક છે તેમ કહી શકાય છે. પરંતુ જો આ ઓછીની મૂડીની પડતર કંપનીની રોકાયેલી કુલ મિલકતો પરના વળતરના દર કરતાં વધુ હોય, એટલે કે તમે જે ઓછીની મૂડીની પડતર છે, તમે જે દરે આ ઓછીની મૂડી લીધી છે તે દર કંપનીમાં રોકાયેલી કુલ મિલકતો પરના વળતરના દર કરતાં વધુ હોય તો ઇક્વિટી શેરહોલ્ડરને મળતી શેરદીઠ કમાણીમાંથી ઘટાડો કરી દે છે. તો તેને નાણાકીય લીવરેજની પ્રતિકૂળ અસર કહેવાય છે. આમ નાણાકીય લીવરેજની સાનુકૂળ અને પ્રતિકૂળ બંને અસરો હોય છે. તેથી જ આપણને ખૂબ જ ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય છે. આપણને એટલે કે કંપનીને ખૂબ જ ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય છે કે કેટલી માત્રામાં ઓછીની મૂડીનો પોતાના મૂડી માળખામાં સમાવેશ કરવો જોઈએ કે જેથી ઇક્વિટી શેરહોલ્ડરને મહત્તમ નફો આપી શકાય. કારણ કે આપણે જોયું એ મુજબ નાણાકીય લીવરેજની સાનુકૂળ અને પ્રતિકૂળ બંને અસરો હોઈ શકે છે. હવે આપણે વાત કરીશું નાણાકીય લીવરેજની કક્ષા. તો નાણાકીય લીવરેજની કક્ષાની વાત કરીએ તો નાણાકીય લીવરેજના ઉપયોગથી કંપની પોતાની શેરદીઠ કમાણીમાં વધારો કે ઘટાડો કરી શકે છે. તો આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ નાણાકીય લીવરેજનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો આ નાણાકીય લીવરેજના ઉપયોગથી કંપની પોતાની શેરદીઠ કમાણીમાં વધારો કે ઘટાડો કરી શકે છે. આ વધારો કે ઘટાડો કેટલા પ્રમાણમાં થશે તે નાણાકીય લીવરેજની કક્ષા વડે માપી શકાય છે. એટલે કે જે પ્રમાણથી
શેરદીઠ કમાણીમાં થતો ફેરફાર માપી શકાય તેને નાણાકીય લીવરેજની કક્ષા કહેવામાં આવે છે. નાણાકીય લીવરેજની કક્ષા જેમ ઊંચી તેમ શેરદીઠ કમાણીમાં ફેરફાર થવાનો દર પણ ઊંચો અને નાણાકીય લીવરેજની કક્ષા જેમ નીચી તેમ શેરદીઠ કમાણીમાં ફેરફાર થવાનો દર પણ નીચો હોય છે. તો નાણાકીય લીવરેજની કક્ષાને ડાયરેક્ટલી કોની સાથે સંબંધ છે? તો નાણાકીય લીવરેજની કક્ષા શેર દીઠ કમાણીમાં ફેરફાર થવા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે નાણાકીય લીવરેજની કક્ષા જેમ ઊંચી હશે તેમ શેર દીઠ કમાણીમાં ફેરફાર થવાનો દર પણ ઊંચો રહે છે અને આ કક્ષા જેમ નીચી હશે તેમ શેર દીઠ કમાણીમાં ફેરફાર થવાનો દર પણ નીચો હોય છે. તો કોઈ બી કંપનીમાં નાણાકીય લીવરેજની કક્ષા કઈ રીતે શોધી શકાય? તો તેના માટે આ બે સૂત્રનો ઉપયોગ થાય છે. નાણાકીય લીવરેજની કક્ષા ઇઝ ઇક્વલ ટુ વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો ભાગ્યા કરવેરા પહેલાંનો નફો અથવા નાણાકીય લીવરેજની કક્ષા ઇઝ ઇક્વલ ટુ EPSમાં ફેરફાર ભાગ્યા EBITમાં ફેરફાર. સો આ બી 1 માર્ક્સ ક્વેશ્ચન કાં તો MCQમાં પૂછાઈ શકે છે કે નાણાકીય લીવરેજની કક્ષા શોધવા માટેનું સૂત્ર કયું છે? તો પહેલું સૂત્ર છે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો ભાગ્યા કરવેરા પહેલાંનો નફો અને નાણાકીય લીવરેજની કક્ષા શોધવાનું બીજું ઇક્વેશન છે EPSમાં ફેરફાર ભાગ્યા EBITમાં ફેરફાર. હવે આપણે તેનો બીજો પ્રકાર જોઈશું, કાર્યકારી લીવરેજ. તો નાણાકીય લીવરેજને કોની સાથે સંબંધ છે? તો આપણે આગળ જોયું કે નાણાકીય લીવરેજ એ શેરદીઠ કમાણી સાથે સંકળાયેલો છે. તો એવી જ રીતે કાર્યકારી લીવરેજ કોની સાથે સંકળાયેલું છે? તો કાર્યકારી લીવરેજ કંપનીના વેચાણ સાથે સંકળાયેલું છે. આપણે નાણાકીય લીવરેજ વિશે વિસ્તૃતમાં એવું કહી શકીએ કે તે નાણાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે, જ્યારે કાર્યકારી લીવરેજ એ કંપનીના વેચાણ સાથે સંબંધિત છે. નાણાકીય લીવરેજની મદદથી કંપનીની કુલ કમાણીની ફેરફારની શેરદીઠ કમાણી પર અસર માપી શકાય છે. નાણાકીય લીવરેજની મદદથી આપણે શું કરીએ છીએ? તો કુલ કમાણીમાં એટલે કે કંપનીની કુલ કમાણીમાં ફેરફાર હોય તો તેનાથી શેરદીઠ કમાણી પર તેની શું અસર આવશે તે આપણને નાણાકીય લીવરેજ પરથી જાણી શકાય છે. તેવી જ રીતે કાર્યકારી લીવરેજની વાત કરીએ તો કાર્યકારી લીવરેજની મદદથી કંપનીના વેચાણમાં ફેરફારની કાર્યકારી નફા પર શું અસર થશે તે માપી શકાય છે. તો કાર્યકારી લીવરેજ ક્યાં આપણને મદદરૂપ થઈ શકે છે? તો કાર્યકારી લીવરેજની મદદથી કંપનીનું જે વેચાણ છે એ વેચાણમાં કોઈ બી ફેરફાર થયું હોય તો આ ફેરફારની કંપનીના કાર્યકારી નફા પર શું અસર થશે તો તે માપવા માટે કાર્યકારી લીવરેજ મહત્વનું છે. આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં બે મહત્વના ખર્ચા છે. કયા ખર્ચા? તો સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા. તો સ્થિર ખર્ચા વિશે જાણીએ છીએ આપણે કે સ્થિર ખર્ચા એ ઉત્પાદનના એકમોથી સ્વતંત્ર છે. એટલે કે ઉત્પાદનના એકમો વધે કે ઘટે તેનાથી સ્થિર ખર્ચને કોઈ અસર થતી નથી. તો આ સ્થિર ખર્ચા છે, આ સ્થિર ખર્ચાના કારણે વેચાણમાં વધારો થાય તો તેની સામે કાર્યકારી નફામાં ફેરફાર વધુ થાય છે. અહીંયા કાર્યકારી લીવરેજમાં શું કહેવામાં આવે છે કે સ્થિર ખર્ચાને કારણે વેચાણમાં વધારો થાય તો તેની સાથે કંપનીના કાર્યકારી નફામાં ફેરફાર વધુ થાય છે. શ્રી JC વાન હોર્નના અભિપ્રાય અનુસાર ધંધામાં સ્થિર ખર્ચાને લઈને વેચાણના જથ્થામાં થતા ફેરફારને નફાની ટકાવારીમાં જે ફેરફાર થાય છે તે વેચાણના જથ્થાની ટકાવારીમાં થતા ફેરફાર કરતાં વધુ હોય છે, જેને કાર્યકારી લીવરેજ કહેવામાં આવે છે. તો ધંધામાં સ્થિર ખર્ચાને લઈને તો આપણે બધા જાણીએ છીએ કે સ્થિર ખર્ચા ઉત્પાદનના એકમોથી સ્વતંત્ર છે. તો આ સ્થિર ખર્ચાને લઈને વેચાણના જથ્થામાં થતા ફેરફારોને કારણે નફાની ટકાવારીમાં જે પણ ફેરફાર થાય તે વેચાણ જથ્થાની ટકાવારીમાં થતા ફેરફાર કરતાં વધુ હોય છે. તો એને કાર્યકારી લીવરેજ કહેવામાં આવે છે. જે ધંધાની કામગીરીમાં સ્થિર ખર્ચનું પ્રમાણ વધુ હોય છે તે ધંધામાં કાર્યકારી લીવરેજ ઊંચું હોય છે અને જો સ્થિર ખર્ચનું પ્રમાણ નીચું હોય તો કાર્યકારી લીવરેજ પણ નીચું રહે છે. એટલે કે ધંધામાં સ્થિર ખર્ચાના પ્રમાણ સાથે કાર્યકારી લીવરેજ સંકળાયેલું છે. જો તમારું સ્થિર ખર્ચનું પ્રમાણ ઊંચું હોય તો કાર્યકારી લીવરેજ ઊંચું હોય છે અને સ્થિર ખર્ચનું પ્રમાણ નીચું હોય તો કાર્યકારી લીવરેજ પણ નીચું રહે છે. અને જો ધંધામાં સ્થિર ખર્ચ જ ના હોય તો કાર્યકારી લીવરેજ પણ હોતું નથી. ટૂંકમાં કહીએ તો કાર્યકારી લીવરેજ વેચાણમાં થતા ફેરફાર સાથે કાર્યકારી નફામાં શું ફેરફાર થાય છે તેનું પ્રમાણ દર્શાવે છે. હવે આપણે વાત કરીશું કાર્યકારી લીવરેજની કક્ષા. તો કાર્યકારી લીવરેજના આંકનો આધાર કુલ ખર્ચના માળખામાં સ્થાયી ખર્ચના પ્રમાણ પર રહેલો છે. આગળ આપણે ચર્ચા કરીએ એ મુજબ કે કાર્યકારી લીવરેજની જે આંક છે તેની કક્ષાનો આધાર છે તે કોના પર રહેલો છે? તો કુલ ખર્ચના માળખામાં સ્થાયી ખર્ચના પ્રમાણ પર રહેલો છે. કાર્યકારી લીવરેજની કક્ષા દ્વારા કંપનીના વેચાણમાં ફેરફાર થાય તો તેને પરિણામે કાર્યકારી નફામાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે
માપી શકાય છે. તો કાર્યકારી લીવરેજની કક્ષા શું સૂચવે છે કે કંપનીના વેચાણમાં જો ફેરફાર થાય તો તેને પરિણામે કંપનીના કાર્યકારી નફામાં કેટલો ફેરફાર થશે. વેચાણમાં થતા ફેરફારની કાર્યકારી નફામાં જે ફેરફાર થાય છે તે માપ કે તે પ્રમાણને કાર્યકારી લીવરેજની કક્ષા કહેવાય છે. તો વેચાણમાં જે બી ફેરફારો થાય છે તો તે વેચાણમાં થતા ફેરફારની કાર્યકારી નફામાં જે ફેરફાર થાય છે તે માપ કે પ્રમાણને કાર્યકારી લીવરેજની કક્ષા કહેવામાં આવે છે. કાર્યકારી લીવરેજ વધારેમાં વધારે નજીક સમતૂર બિંદુએ હોય છે. સમતૂર બિંદુમાં ફેરફાર લાવનાર મુખ્ય 3 બાબતો છે: એકમ દીઠ વેચાણ કિંમત, એકમ દીઠ સ્થિર ખર્ચ અને એકમ દીઠ ચલિત ખર્ચ. તો કાર્યકારી લીવરેજ વધારેમાં વધારે ક્યાં હોય છે નજીક? તો સમતૂર બિંદુએ હોય છે. અને સમતૂર બિંદુમાં ફેરફાર કઈ બાબતો લાવી શકે છે? તેવી 3 બાબતો છે. તો તે કઈ કઈ છે? તો એકમ દીઠ વેચાણ કિંમત, એકમ દીઠ સ્થિર ખર્ચ અને એકમ દીઠ ચલિત ખર્ચ. હવે કાર્યકારી લીવરેજની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી તો તેનું ઇક્વેશન જોઈએ. તો કાર્યકારી લીવરેજની કક્ષા ઇઝ ઇક્વલ ટુ ફાળો ભાગ્યા વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. ફાળાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? તો કોન્ટ્રીબ્યુશન ડિવાઇડ બાય EBIT. અથવા તમે કાર્યકારી લીવરેજની કક્ષા શોધવા માટે નીચેનું ઇક્વેશન એટલે કે EBITમાં ફેરફાર ભાગ્યા સેલ્સમાં ફેરફાર એટલે કે EBITમાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર, આ બંનેમાંથી એક સૂત્રનો ઉપયોગ કરીને તમે કાર્યકારી લીવરેજની કક્ષા શોધી શકો છો. હવે આપણે વાત કરીશું સંયુક્ત લીવરેજની. લીવરેજનો જે ત્રીજો પ્રકાર છે તે છે સંયુક્ત લીવરેજ. તો આગળ આપણે ચર્ચા કરી એ મુજબ જોઈએ તો નાણાકીય લીવરેજની કક્ષા વડે કંપનીની કમાણીમાં ફેરફારના કારણે શેર દીઠ કમાણીમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે જાણી શકાય છે. જ્યારે કાર્યકારી લીવરેજની કક્ષા વડે કંપનીના વેચાણમાં ફેરફારના કારણે તેના કાર્યકારી નફામાં કેટલા ફેરફાર થાય છે તે જાણી શકાય છે. તો નાણાકીય લીવરેજની કક્ષા શું બતાવે છે? તો કંપનીની કમાણીમાં ફેરફાર થાય તો તેની સાથે શેર દીઠ કમાણીમાં શું ફેરફાર થશે. જ્યારે કાર્યકારી લીવરેજ શું બતાવે છે કે કંપનીના વેચાણમાં ફેરફાર થશે તો તેના કારણે કાર્યકારી નફામાં કેટલા પ્રમાણમાં ફેરફાર થશે તે દર્શાવે છે. તો આ બંનેની લીવરેજની જે સંયુક્ત અસરને ધ્યાનમાં રાખીને કંપનીના સંચાલકોએ મૂડી માળખા અંગેની નીતિ ઘડવી જોઈએ. નાણાકીય લીવરેજ અને કાર્યકારી લીવરેજ બંનેની સંયુક્ત અસર વિચારતા બંને લીવરેજ ઊંચા હોય તો તે કંપની માટે જોખમી સ્થિતિ ગણાય છે. એટલે કે નાણાકીય લીવરેજની કક્ષા ઊંચી આવે તો તેનો અર્થ શું થાય છે કે કંપનીના મૂડી માળખામાં સ્થિર બોજાવાળી મૂડીનું પ્રમાણ વધારે છે. અને જો કાર્યકારી લીવરેજની કક્ષા ઊંચી આવે તો તેનો અર્થ શું થાય છે કે કંપની કે નફામાં કુલ સ્થિર ખર્ચાનું પ્રમાણ વધુ છે, જે પણ કંપની માટે ઇચ્છનીય નથી. તેથી આ બંને લીવરેજને ધ્યાનમાં રાખીને સંચાલકોએ તેમની મૂડી માળખા અંગેની નીતિ ઘડવી જોઈએ. શ્રી SS કોચલના મંતવ્ય મુજબ નાણાકીય લીવરેજનું ઊંચું પ્રમાણ અને કાર્યકારી લીવરેજનું નીચું પ્રમાણ આવે તે કંપની માટે આદર્શ સ્થિતિ ગણાય છે. હવે આપણે સંયુક્ત લીવરેજની ઇક્વેશન જોઈએ. તો અહીંયા DCL ઇઝ ઇક્વલ ટુ સંયુક્ત લીવરેજની કક્ષા, DFL ઇઝ ઇક્વલ ટુ નાણાકીય લીવરેજની કક્ષા અને DOL ઇઝ ઇક્વલ ટુ કાર્યકારી લીવરેજની કક્ષા. તો સંયુક્ત લીવરેજની કક્ષા કઈ રીતે માપીશું? તો તેના માટે DFL ગુણ્યા DOL. DFL એટલે કે નાણાકીય લીવરેજની કક્ષા અને કાર્યકારી લીવરેજની કક્ષાનો ગુણાકાર કહીશું. શું DCL આપણે આ રીતે માપી શકીએ? અધરવાઇઝ DCL ઇઝ ઇક્વલ ટુ EBIT અપોન EBT ઇન્ટુ C અપોન EBIT. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે EBIT કટ થઈ જશે અને DCLનું ફાઇનલ ઇક્વેશન શું વધશે? તો C અપોન EBT. સો આ ઇક્વેશનની મદદથી આપણે સંયુક્ત લીવરેજ માપી શકીએ છીએ. હવે આપણે આજના લેક્ચરનો છેલ્લો મુદ્દો જોઈશું, નાણાકીય લીવરેજ અને કાર્યકારી લીવરેજ વચ્ચેનો તફાવત. તો નાણાકીય લીવરેજ અને કાર્યકારી લીવરેજ વચ્ચેના તફાવતમાં પહેલો જ એનો અર્થ જોઈએ. તો નાણાકીય લીવરેજ શું બતાવે છે? તો નાણાકીય લીવરેજ એટલે કે કંપનીના મૂડી માળખામાં નિશ્ચિત વ્યાજના દરવાળા દેવાની સામે ઉછીની મૂડીનો સમન્વય. એટલે કે કંપનીના સંચાલકો પોતાના મૂડી માળખામાં નિશ્ચિત વ્યાજના દરવાળા દેવાની સામે ઉછીની મૂડીનો જે સમન્વય કરે છે તેનો તેનો મિનિંગ એટલે કે નાણાકીય લીવરેજ. જ્યારે કાર્યકારી લીવરેજની વાત કરીએ તો કાર્યકારી લીવરેજ એટલે કે વેચાણમાં ફેરફાર થવાથી કાર્યકારી નફામાં થતો ફેરફાર. બીજું છે અસર. તો નાણાકીય લીવરેજ બે ધારી તલવાર સમાન છે, સંતુલિત ઉપયોગ લાભકારક છે. જો નિશ્ચિત વ્યાજનો બોજ વધુ હોય તો શેર દીઠ કમાણીમાં ઘટાડો થાય છે. તો નાણાકીય લીવરેજ અહીંયા શું કામ કરે છે? તો બે ધારી તલવાર સમાનનું કામ કરે છે. જો આ મૂડી માળખામાં સંચાલકો નિશ્ચિત દરવાળી ઉછીની મૂડીનો સમન્વય વધુમાં વધુ કરે કે નિશ્ચિત દરવાળી મૂડીનો
વધુમાં વધુ ઉપયોગ કરે તો આ જે નિશ્ચિત વ્યાજની રકમનો બોજ હોય છે તે વધી જાય છે. તો આ સંજોગોમાં ઇક્વિટી શેર હોલ્ડરોની કમાણીમાં શું થાય છે? ઘટાડો થાય છે. જ્યારે કાર્યકારી લીવરેજની વાત કરીએ તો કાર્યકારી લીવરેજ ધંધામાં રહેલા સ્થિર ખર્ચ ઉપર આધારિત છે. સ્થિર ખર્ચ જ ના હોય તો કાર્યકારી લીવરેજ ઉદ્ભવી શકતું નથી. લીવરેજની કક્ષા જોઈએ તો કંપનીની કમાણીમાં ફેરફારથી શેર દીઠ કમાણીમાં થતો ફેરફાર એ કોના દ્વારા માપી શકાય છે? તો એ નાણાકીય લીવરેજ દ્વારા માપી શકાય છે. જ્યારે કાર્યકારી લીવરેજની વાત કરીએ તો વેચાણમાં ફેરફાર થવાથી કાર્યકારી નફાના પ્રમાણમાં કેટલો ફેરફાર થશે તે જાણી શકાય છે. તે કાર્યકારી લીવરેજ દ્વારા આપણે શોધી શકીએ છીએ. પોઈન્ટ નંબર 4 છે સમજૂતી. તો નાણાકીય લીવરેજ નાણાકીય જોખમની સમજૂતી આપે છે, જ્યારે કાર્યકારી લીવરેજ એ ધંધાકીય જોખમની સમજૂતી આપે છે. પોઈન્ટ નંબર 5 છે જોખમ. તો નાણાકીય જોખમ નિવારી શકાય તેવું જોખમ છે, જ્યારે ધંધાકીય જોખમ નફાની વધઘટ સ્વરૂપે રજૂ કરી શકાય છે, તે નિવારી ન શકાય તેવું જોખમ છે. પોઈન્ટ નંબર 6 છે ઉદ્ભવ. તો નાણાકીય જોખમ મૂડી માળખાની રચનાથી ઉદ્ભવે છે, જ્યારે કાર્યકારી લીવરેજની માં જોઈએ તો આંતરિક અને બાહ્ય પરિબળોની અસરને કારણે અહીંયા જોખમ ઉદ્ભવે છે. અને બંનેનું સૂત્ર છે તો ડીએફએલનું ઇક્વેશન શું છે? તો EBIT અપોન EBT, જ્યારે કાર્યકારી લીવરેજ એટલે કે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લીવરેજનું ઇક્વેશન છે C અપોન EBIT. તો આ હતા નાણાકીય લીવરેજ અને કાર્યકારી લીવરેજ વચ્ચેના તફાવતના મુદ્દા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજનું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી નવા સમયપત્રક મુજબ આ યુનિટને આગળ વધારીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप